સિહોર વિદ્યામંજરી સ્કૂલ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી। આજ રોજ સિહોરની વિદ્યામંજરી સ્કૂલ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી અંતર્ગત રાજપરા ખોડિયાર મંદિરના મહંત ચેતનગીરી બાપુની ઉપસ્થિતિમાં તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો સહિત ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે ગુરુ પૂર્ણિમાને લઈ નાના બાળકો દ્વારા વેશભૂષા સાથે શ્લોકગાન, નાટક સહિત કાર્યક્રમ ભવ્યતાથી ઉજવવામાં આવ્યો। સંચાલિત વિદ્યામંજરી જ્ઞાનપીઠ સંસ્કૃતિ સ્કૂલના પટાંગણમાં અહીં ઉપસ્થિત તમામ મંચસ્થ મહાનુભાવો તેમજ ઉપસ્થિત સંતશ્રી, તમામ ટ્રસ્ટીગણ, સર્વ ગુરુજનો અને પારિજાત રૂપી સુગંધિત મતમત્તા પુષ્પો સમાન વિદ્યાર્થી મિત્રો થયા છીએ, તો હું આપ સર્વનું આ પાવન પ્રસંગે હાર્દિક સ્વાગત કરું છું। આજનો આ અમૂલ્ય દિવસ સોના કરતાં પણ મોંઘો છે। આજનો પૌરાણિક અને ધાર્મિક મહત્વ ધરાવતો દિવસ એટલે જ ગુરુ પૂર્ણિમા, કે જેને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે। ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય ચક્ષુરુન્મિલિતં યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। આપણે સૌ જાણીએ છીએ કે ગુરુ શબ્દનો અર્થ એ અજ્ઞાન કે અંધકારમાંથી પ્રકાશ તરફ લાવનાર એવું થાય છે। ગુરુ એટલે અંધકાર કે અજ્ઞાન, જ્યારે રુ એટલે પ્રકાશ કે જ્ઞાન તરફ જવું, અંધકાર કે અજ્ઞાનથી મુક્ત થવું। પણ ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ। लक्ष्मी कर्मोले सरस्वती कर्मोदेतु गोविंद प्रभाते कर्दक्ष। मंगलम ओम मंगलम ओमकार मंगलम गुरु मंगलम गुरुपाद मंगलम। आगता मारा गुरुजी विष्णुजी लागता, मारा गुरुजी બ્રહ્માજી લાગતા, મારા ગુરુજી વિષ્ણુ હે ગુરુ જ્ઞાન બ્રહ્મ એવા મહિમાય સંતાર તને ગુરુ દેખાડું। ઓમ મંગલમ ઓમકાર મંગલમ ગુરુ મંગલમ ગુરુ નામ મંગલ। પર્વની ભાવપૂર્વક ઉજવણીના કાર્યક્રમમાં સરસ્વતીના ધામમાં સ્ટેજ ઉપર આપણા આમંત્રણને માન આપીને ઉપસ્થિત પરમ વંદનીય પૂજ્ય ચેતનગીરી બાપુ, સંસ્થાના ફાઉન્ડર ટ્રસ્ટી વડીલ મુરબ્બી માનનીય શ્રી બાબુભાઈ ભવાસિયા ગીરી બાપુ, એટલે આજે આપણે આ સરસ્વતીના મંદિરમાં, ખોડિયાર મંદિરના પૂજ્ય બાપુ જ્યારે ઉપસ્થિત થયા છે ત્યારે એમ કહું કે આજે શિક્ષણની સાથે ધર્મ ઉમેરાયો છે, જ્ઞાન અને ધર્મનો સમન્વય થયો છે। અને આ શિક્ષણમાં બાપુના એવા આશીર્વાદ આપણને સૌને આ શિક્ષણના ધામમાં મળે રહે કે બાપુ અમારા વિદ્યાર્થીઓ તેજસ્વી બને, ખૂબ આગળ વધે, એમના માતા પિતાના સપનાઓ સાકાર કરી શકે, એવામાં ખોડિયાર અને સરસ્વતીના એમના ઉપર આશીર્વાદ સદાય મળતા રહે એવી અપેક્ષા સાથે ગુરુ
અને મારા વિદ્યાર્થી મિત્રો, દીકરા દીકરીઓ, તો વિચારો ક્યારનો કાર્યક્રમ ચાલુ છે. પૂજ્ય બાપુની વાત જોઈએ ત્યાર પછી તમે તો હાડા હાથે આવી ગયા, પણ આજ થાકવાનું નથી. એનું કારણ એ છે કે આજે ગુરુ પૂજનનો કાર્યક્રમ છે, કારણ કે ગુરુ પૂર્ણિમા આવતીકાલે છે. પણ આપણે આજે ઉજવી દેવાનું છે. કાલે ઘરે આપણા મંદિરે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ એ શબ્દ બોલીને, એ શ્લોક બોલીને આપણે પ્રાર્થના કરવાની છે કે હે ગુરુજી, તમે અમારા અજ્ઞાનને દૂર કરીને એક સુંદર મજાની જ્યોત, એક પ્રકાશની જ્યોતનો લીસોટો એવો અમારા જીવનમાં પ્રકાશ ફેલાય કે અમારું જીવન દિવ્ય અને ધન્ય બને. એ માટે આપણે બધા અહીં એકત્રિત થયા છીએ. સરસ મજાનો ડાન્સ દીકરીઓએ કર્યો, બહેનોએ બંને સરસ મજાના ભજન પણ ગાયા, મુરળિયાભાઈ પણ સરસ વાત કરી. મારે તમને એટલું કહેવાનું છે, આપણે જાજી વાત નથી કરવી દીકરા દીકરીઓ, પણ આપણા ગુરુ એ હોઈ શકે કે જે કંઈ સારી શિખામણ આપે, અને એ તો ઈશ્વર કરતાં પણ વધારે જેમનું મહત્વ છે, એમનું મહાત્મય છે, એ ગુરુ હંમેશા દરેક વ્યક્તિએ, તમારા માતા પિતાએ પણ ગુરુને માન્યા હશે. અને તમે વિચારો કે આવતીકાલે આખા એ ભારત વર્ષની અંદર ગુરુના ધામ જ્યાં હશે, બજરંગદાસ બાપા હોય, દુખીશ્યામ બાપા હોય, ભગવતી બાપુ હોય, એ બધા જ આશ્રમોની અંદર ભવ્ય કાર્યક્રમો થશે. કારણ એ છે કે એમણે કંઈક દિવ્યતા આપણને આપી છે તે દીકરાઓ. ગુરુની મહિમા તો સાહેબે બધા સમજાવી છે. અને આજે મને અહીંયા આવી એટલો શું થાય, એટલો આનંદ થાય છે કે હું હરેક સ્કૂલમાં જતો હોઉં છું, નામ નથી જોતો, પણ ત્યાં પણ સારા સારા કાર્યક્રમો થાય છે, સાંસ્કૃતિક કાર્યક્રમ થાય છે. આજે મને આનંદ એ વાત નથી કે ગુરુ પૂર્ણિમાના કાર્યક્રમમાં મને આનંદ થયો કે હું અહીંયા આવી મને આટલા બધા ગુરુ બહેનો, ગુરુ ભાઈઓ, પછી ટ્રસ્ટીશ્રી અને બધાનો મને એક પરિચય થયો. અને આવો કાર્યક્રમમાં મને હાજરી મળે તો હું ખૂબ ખૂબ આનંદ અનુભવું છું. બીજું કે બાબુભાઈ, રાજુભાઈ, સુરવા સાહેબ, મોટિયા સાહેબ, અને આ કાર્યક્રમ કર્યો એટલે અમને ખૂબ આનંદ થયો. અને ગુરુની તો જરૂર પડશે, હરેકને જરૂર પડશે. અત્યારે અમે જતા હોઈએ બધે તો અમને પૂછે છે કે બાપુ મોટા થઈ ગયા હોય છે, ત્યારે લગ્ન કરવા વખતે ગુરુ ન હોય તો ગુરુની જરૂર પડે દીકરીને અથવા દીકરાને. પહેલાં અમને જ્યારે લગ્ન લખવા એ કંકોત્રી લખવાની ત્યારે ગુરુ અમને બોલાવવામાં આવે છે. ગુરુ નથી તો પહેલાં અમે ગુરુ બનાવ્યા પછી જ એના ચોરી ફેરાતો હોય, પણ એવું કોઈ અત્યારે સમજાવતું નથી. અત્યારે ગુરુ અમારા મોરારી બાબુ કહે છે કે ગુરુ બદલવાની જરૂર નથી, આપણે બદલાવ ગુરુ બદલાવાની જરૂર નથી. એટલે અત્યારે શું છે કે બાપુ આ તે બધું પછી તમે બીજા હોય છે ભણવાની જરૂર નથી, ભણવામાં આપણે બોલો રસ્તો બદલાવાનો છે. ગુરુ તો બધા માથામાં તેલ નથી નાખ્યું, તારે યુનિફોર્મ પણ સ્વચ્છ અને સુંદર નથી. કેમ? કાંઈ વાંધો. રાજુને શિક્ષકે આટલું કીધું છતાં પણ રાજુના વર્તનમાં કશું ફેર આવતો નથી. 3-4 દિવસ વીતી ગયા છતાં પણ રાજુના વર્તનમાં કોઈ ફેર આવતો નથી. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આવતીકાલે ગુરુ પૂર્ણિમાનો તહેવાર હોય અને અમારી વિદ્યામંત્રી જ્ઞાનપીઠ સંસ્કૃત સ્કૂલ સિહોર ખાતે આજરોજ ગુરુ પૂર્ણિમા ઉત્સવ ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે ટ્રસ્ટી મંડળની સાથે રાજપરા ખોડિયાર મંદિરના મહંત શ્રી ચેતનગીરી બાપુની વિશેષ ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને સૌ ગુરુજનોના સાથ સહકારથી આજે વિદ્યામંદિરના આંગણે ગુરુ પૂર્ણિમાનો મહત્વ અને ગુરુ વંદના સાથેના અનેકવિધ કાર્યક્રમો યોજાયા. સૌને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ. ગુરુ દેવો ભવ, બાલ દેવો ભવ, અતિથિ દેવો ભવ, આચાર્ય દેવો ભવ. સૌને આવતીકાલના ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે બાળ દેવો ભવ વંદન સાથે અભિનંદન, શુભકામનાઓ. ભારત માતા કી જય.